નમસ્કાર મિત્રો, તમે એવા મદારી તો જોયા જ હશે જે વાંસળી વગાડી સાપને કાબૂમાં કરી લે છે। તો તમારા મગજમાં ક્યારેક ને ક્યારેક વિચાર આવ્યો હશે કે શરણાઈની ધૂનનો પ્રભાવ તો સાપ ઉપર જરૂર પડે છે, પરંતુ આવું કેમ અને કેવી રીતે થાય છે? એવું તો શું હશે શરણાઈના અવાજમાં જેથી સાપ એકદમથી કાબૂમાં થઈ જાય છે અને સાપ મદારીની સામે એકદમથી નાચવા લાગે છે? તો તમારા માટે આજના વિડીયોમાં હું જણાવીશ કે સાપ અને શરણાઈના અવાજનું વૈજ્ઞાનિક કારણ શું છે। કૃપા કરીને વિડીયો અંત સુધી જરૂર જોજો અને પસંદ આવે તો શેર કરજો। તો આવો મિત્રો શરૂ કરીએ। હકીકત એ છે કે સાપના બાહ્ય કાન હોતા નથી। સાપના જડબાની પાસે આંતરિક કાન હોય છે જે સાપની અંદરની બાજુ હોય છે। એકવાર તમને આ વિડીયોથી હટીને જણાવી દઉં કે કોઈક મનુષ્ય હોય કે જાનવર, તેને સાંભળવાની ક્ષમતા એટલે કે લિમિટ હોય છે। જેમ કે મનુષ્યની સાંભળવાની ક્ષમતા 20થી લઈ 20,000 હર્ટ્ઝ સુધી હોય છે। હવે હું તમને એક અવાજ સંભળાવીશ જે તમને થોડી વાર પછી આટલી તીખી લાગશે કે તમને ધીમે ધીમે તે અવાજ સાંભળવાની બંધ થઈ જશે। આવી જ રીતે કૂતરાની સાંભળવાની ક્ષમતા 64થી લઈને 44,000 હર્ટ્ઝ સુધી હોય છે, પરંતુ સાપના આંતરિક કાનની સાંભળવાની ક્ષમતા આનાથી પણ ઓછી હોય છે। એટલે કે સાપની સાંભળવાની ક્ષમતા અને અવાજ અહેસાસ કરવાની ક્ષમતા 80થી લઈને 600 હર્ટ્ઝ હોય છે, જેથી સાપ 80 હર્ટ્ઝની નીચેનો અવાજ ના સાંભળી શકે અને ના તો 600 હર્ટ્ઝની ઉપરનો અવાજ સાંભળી શકે। અને તમને એ તો ખબર જ હશે કે શરણાઈનો અવાજ પાતળી અને તીખી હોય છે। જો શરણાઈને જોરથી વગાડવામાં આવે તો તેનો અવાજ મનુષ્યને નહીં પણ સાપને ખૂબ અજીબ લાગે છે। તો કહેવાનો મતલબ એ છે કે જ્યારે કોઈક મદારી સાપની સામે શરણાઈ વગાડે છે તો તે અવાજ સાપના કાનમાં ખૂટવા લાગે છે। સાથે આ અવાજને સાપ ખતરાના રૂપે જોઈ છે, જેથી ખુદને બચાવવા માટે સાપ થોડો સાવધાન થઈ જાય છે અને જેમ જેમ મદારી અવાજ કરે છે તેમ તેમ તે ફેણ કાઢી સીધો ઊભો થવા લાગે છે અને લોકો આને જ સાપનું મદહોશ હોવું અથવા નાચવું કહે છે, પરંતુ આ હકીકત નથી। સત્ય તો એ છે કે સાપ આ અવાજને સાંભળી ખતરો મહેસૂસ કરે છે, જેથી તે બચવા માટે આવું કરતો હોય છે, કારણ કે આ અવાજ સાપના કાનમાં ખૂટે છે। જેવો સાપ આ અવાજના ચક્રવ્યૂહમાં ફસાઈ જાય ત્યારે મદારી તેને પકડી લેશે। તો મિત્રો, આ જ છે સાપ અને શરણાઈનું સત્ય। આશા કરું છું કે આ જાણકારી તમને પસંદ આવી હશે। કૃપા કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આ ઘંટી વગાડજો, જેથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચે સૌથી પહેલાં। ધન્યવાદ।